નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય શું રહેવાનો છે? તેમાં આપણો આજનો વિષય રહેશે ધોરણ 6નું વિજ્ઞાનનું પેપર સોલ્યુશન. આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો સાહેબ તમારે પૂરેપૂરું સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તારીખ રહેશે 1/2/2025. કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે અને સમય રહેશે 1 કલાકનો સમય રહેશે. તો સાહેબ તમારે સોલ્યુશન કરવાનું રહેશે. આઈએમપી પેપર છે. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. આની પહેલાં આપણે 2 આઈએમપી પેપર કરાવી ચૂક્યા છીએ. જોવાના બાકી તો એ પણ જોઈ લેજો. તો વિભાગ એ છે તફાવત સ્પષ્ટ કરવો. તો તફાવત સ્પષ્ટ કરવાનો રહેશે તમારે. તેમાં પહેલું છે શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાનો છે. તો શ્વસન આ ક્રિયા વનસ્પતિઓમાં અને પ્રાણીઓ બંનેમાં થતી હોય છે. તો શ્વસનની ક્રિયા છે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં જોવા મળતી હોય છે. પ્રકાશ સંશ્લેષણ આ ક્રિયા ફક્ત લીલી વનસ્પતિઓમાં સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. પ્રકાશ સંશ્લેષણ. જ્યારે શ્વસનનો બીજા નંબરનો ટોપિક, આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. આમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થઈને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પછી આગળનો ક્વેશ્ચન છે સજીવ અને નિર્જીવ વચ્ચેનો તફાવત. તો આ સજીવ અને નિર્જીવ વચ્ચેનો તફાવત છે સાહિત્ય તમે જોઈ લો. જો તે ખોરાક લે છે સજીવ, તો નિર્જીવ ખોરાક લેતું નથી. સજીવ શ્વસન કરે, નિર્જીવ શ્વસન કરતું નથી. સજીવ છે હલનચલન કે પ્રસલન કરે, જ્યારે નિર્જીવ છે હલનચલન કે પ્રસલન કરતું નથી. સજીવ છે તે વૃદ્ધિ અને વિકાસ પામે છે, જ્યારે નિર્જીવ વૃદ્ધિ અને વિકાસ પામતું નથી. પછી આ બધી માહિતી સારી રીતે વાંચી લો. સારી રીતે પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. આગળના ક્વેશ્ચન છે ત્રીજા નંબરનો વિદ્યુત સુવાહક પદાર્થો અને વિદ્યુત અવાહક પદાર્થો. તો વિદ્યુત સુવાહક પદાર્થો અને વિદ્યુત અવાહક પદાર્થોનો તફાવત છે. જોઈ લો સાહિત્યમાં જોઈ તો વિદ્યુત સુવાહકમાં તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે, જ્યારે વિદ્યુત અવાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. પછી વિદ્યુત પ્રવાહને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા વિદ્યુત સુવાહકનો ઉપયોગ થાય. વિદ્યુત પ્રવાહના સીધા સંપર્કથી બચવા વાહક તારના આવરણ પર અને વિદ્યુતના સાધનોના હાથામાં વિદ્યુત અવાહકનો ઉપયોગ થાય છે. લોખંડ, તાંબુ જેવી ધાતુઓ વિદ્યુતની સુવાહક છે, જ્યારે રબર, એબોનેટ જેવા પદાર્થો વિદ્યુતના અવાહક છે. પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ. તો આ પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ વચ્ચેનો તફાવત છે તમારે સ્પષ્ટ કરવાનો રહેશે. તો તેમાં જોઈએ તો પારદર્શક પદાર્થમાં તેમાંથી પ્રકાશ પસાર થાય છે, જ્યારે અપારદર્શક પદાર્થ તેમાંથી પ્રકાશ પસાર થતો નથી. પારદર્શક પદાર્થ તેનો પડછાયો પડતો નથી, તેનો પડછાયો પડે છે. કાચ, પાણી, હવા એ પારદર્શક પદાર્થો છે. દિવાલ, લાકડું, પૂઠું વગેરે અપારદર્શી પદાર્થો છે. તો આવી રીતે તમારે જવાબ દેવાનો રહેશે. પછી છે આગળના ક્વેશ્ચન, બીજા નંબરનો ક્વેશ્ચન નીચેનાનું સૂર્ય ગતિ, વર્તુળાકાર ગતિ અને આવત ગતિમાં વર્ગીકરણ કરવાનું રહેશે. તો એમાં બધા ટોપિક આપેલા છે કે ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ, લોલકની ગતિ, સિંચવામાં બેઠેલી જોઈ તો બાળકોની ગતિ, ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ, પવનથી ડોલતી ઘંટડીની ગતિ. તેમાં જોઈ તો તફાવત આપણે અલગ વર્ગીકરણ કરવાનું છે. સૂર્યક ગતિ તો ધનુષ્યમાંથી છૂટેલું તીરની ગતિ સૂર્યક ગતિ હોય. નળમાંથી ટપકતા પાણીના ટીપાની ગતિ સૂર્યક હોય. પછી વર્તુળાકાર ગતિમાં ચકડોળમાં બેઠેલા બાળકની, ઘડિયાળના કાંટાની અને સાયકલ રેયડાની. પછી આવત ગતિ લોલકની ગતિ, સિંચવાની ગતિ, પવનથી ડોલતી ઘંટડીની ગતિ. તો આવી તેનો જવાબ રહેશે. પછી વિભાગ બી છે. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ લખો. વનસ્પતિ શ્વસન ક્રિયામાં કયો વાયુનો ઉપયોગ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? તો વનસ્પતિ શ્વસન ક્રિયામાં ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. પાઇનનું વૃક્ષ સામાન્ય રીતે કયા પ્રદેશમાં જોવા મળે છે? તો પાઇનનું વૃક્ષ પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. વિદ્યુત કોષનો સિદ્ધાંત શું છે? તો વિદ્યુત કોષનો સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. પ્રકાશના કુદરતી સ્ત્રોતોના 3 ઉદાહરણ આપો. પ્રકાશના કુદરતી સ્ત્રોતોના 3 ઉદાહરણમાં સૂર્ય, તારા અને આજ્ઞા રહેશે. જમીન પર ગબડતો દડો કયા પ્રકારની ગતિ કરે છે? તો જમીન પર ગબડતો દડો છે સૂર્ય ગતિ તેમજ વર્તુળાકાર ગતિ કરે છે.
પછી છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. ઊંટમાં રણવાસી પ્રાણી તરીકેના અનુકૂલનો જણાવો. તો આનો સાહિત્ય જોઈ લો. ઊંટમાં જે રણ હોય છે એ સાહિત્ય આપણે જોયું લાંબો સમય સુધી તરસ વગર ખાધા વગર રહી શકે છે. એના પગના તળિયા છે, લીસા હોય છે, ગાદી હોય છે, એનાથી સરળતાથી રેતીમાં ચાલી શકતા એ બધી માહિતી આ વાંચી લો. પછી આગળના ક્વેશ્ચન છે આગગાડી નિર્જીવ છે કે સજીવ? આમ કહેવા માટેના તમારા કારણો આપો. તો આગગાડી એક સ્થાનેથી બીજે સ્થાને જાય છે, પરંતુ તે કોલસા, ડીઝલ કે વિદ્યુત ઉર્જાના ઉપયોગથી ચાલે છે. તે પોતાના મેળે હલનચલન કરતી નથી. આગગાડી સમય જતાં સજીવોની જેમ વૃદ્ધિ પામી કદમાં મોટી થતી નથી. પછી છે આ વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો? તો વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો? તો એના જવાબ આ સાહિત્ય તમારે જોઈ લેવાના રહેશે. પોઝ કરીને તમે સાહિત્ય વાંચી લેજો. પછી છે અંધારા ઓરડામાં વસ્તુ આપણે જોઈ શકતા નથી અને વાંકા ચૂકા લોખંડના સળિયાની લંબાઈ કેવી રીતે માપી શકાય છે? તો આનો પણ જવાબ તમે પોઝ કરીને સાહિત્ય જોઈ લો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી છે આગળના ક્વેશ્ચન. વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. જલીય વનસ્પતિના અનુકૂલનો જણાવો. તો જલીય વનસ્પતિ વિશેની માહિતી છે, અનુકૂલનો છે. તો જલીય વનસ્પતિનામાં જોઈએ તો એ મૂળતંત્ર અલ્પ વિકસિત હોય, મૂળ કદમાં નાના હોય. એમનું કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું હોય છે. વનસ્પતિના પ્રકાંડ લાંબા, પહોળા અને હલકા હોય છે. આથી પ્રકાંડ પાણીની સપાટી પર સુધી વિકસિત થાય. કેટલીક વનસ્પતિના પર્ણ અને ફૂલો પાણીની સપાટી પર તરતા હોય છે. તો બધી માહિતી તમારે જોઈ લેવી સાહિત્ય. પછી છે વિદ્યુત કોષની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો, તેના વિશે ટૂંકમાં સમજાવો. તો વિદ્યુત કોષની આકૃતિ છે, એના ભાગો છે, બધું તમે માહિતી સાહિત્ય જોઈ લો. પછી છે લંબાઈ માપવા માટે જો આંગળી, વેત, હાથ જેવા એકમોનો ઉપયોગ થતો હોત તો કેવી મુશ્કેલીઓ પડી હોત? તો આનો જવાબ છે સાહિત્ય પોઝ કરીને વાંચી લો. અને પછી આ કોઈ પણ વસ્તુની લંબાઈનું માપન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો? તો આ સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે આનો જવાબ. તો મિત્રો અહીંયા આપણે પેપર સોલ્યુશનનો એન્ડ કરીએ છીએ. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો પેપર સોલ્યુશન હવે એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.